ઉપસ્થિત થયા છે એનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત થયા છે એનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. કારણ કે ઘણા સમયથી હું જોઉં છું કે બહેનોની સંખ્યા લગભગ ઓછી જ હોય છે, પણ આજે જે સેજલબેને જે કામ કર્યું છે અને બહેનોનું જે સંગઠન બનાવ્યું છે એટલે આપણે સેજલબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજના જે કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય કાઢીને જે ઉપર જે આમંત્રિત મહેમાનો છે તેને પણ આપણે આવકારીએ છીએ. આ સાથે હું થોડીક વાત કરીશ કે જે પણ નવયુવાનો છે જે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે, જેને પણ હોદ્દો આપવાનો છે, એ કોઈ એવું ન સમજે કે ભાઈ હોદ્દો આપ્યા પછી આપણે આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, શિહોર શહેરના આપણા સૌના આદરણીય પ્રમુખ પ્રભારી પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા, શિહોર શહેરના પ્રમુખ આદરણીય કે ગોહિલ, વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ મોરી, પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના આદરણીય પ્રમુખ અમિતભાઈ લવતુકા, જિલ્લા કોંગ્રેસ સમિતિ પામતા તમામ હોદ્દેદારશ્રીઓને હું અંતઃકરણથી શુભકામનાઓ પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોની અંદર નવા વોર્ડની અંદર સંગઠન વધારેમાં વધારે મજબૂત થાય અને કોંગ્રેસની વિચારધારા નગરના તમામ નગરજનો સુધી પ્રસરે એવી આપ સૌને અંતઃકરણથી શુભેચ્છાઓ પણ પાઠવું છું. આપણે સૌ શિહોરની ટીમ શિહોરના પણ કરું છું. આ તકે પ્રમુખશ્રીને અને વિરોધ પક્ષના નેતાને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું કે શિહોરની ટીમ આવી રીતે મજબૂત બનાવી અને શિહોરની ગલીએ ગલીએની અંદર કોંગ્રેસની વિચારધારાને મજબૂત બનાવવા માટે કટિબદ્ધ થયા એ બદલ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોમાં જે રીતે જિલ્લાના કાર્યક્રમો હોય, પ્રદેશના કાર્યક્રમો હોય, એવી જ રીતે શિહોર નગરપાલિકાના પણ કાર્યક્રમો હોય, એમાં મોટી સંખ્યામાં સામાન્ય માણસોને, સામાન્ય નગરજનોને જોડી અને લોકોનો અવાજ બનવાનો